ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે ઉઠી ગયા એન્ડ આજે આપણો વ્લોગિંગ ડે છે 17 એન્ડ આજે આપણે થોડાક વહેલા આવી ગયા હતા પાર્થની ઘરેથી, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ખાઈ લીધું, દીવાબત્તી કરી લીધા. હવે આપણે જલ્દી જાશું સ્ટેશને. તો ચાલો આપણે આવી ગયા ચાલો હું કયો આરંભી ચડાવીને કેમ છે ચેતનભાઈ? જીગાભાઈ હાજર છે આજે જો. નવી દુકાન કરી ને જીગા? હા હો ભાઈ, આવી જજો બધા. કઈ જગ્યાએ? અડાજણ મહાલક્ષ્મી મંદિર થી આગળ, સુરત અડાજણ. વાહ વાહ બધા મારે વેલકમ. કાજુ કતરી હોય હર્ષદ, કેટલા કિલો કાજુ કતરી લાવ્યો એલા? ચાલો આપણો રેગ્યુલર ટાઈમ થઈ ગયો ને કાકા આપણી વાટે જોઈએ. જો જમવું ને કાકા? કાકા કઈ નથી જમવું, જમે હું ડેલી થોડા જમવાનું કે. હાલો આપણે રેખામાંથી હારું તુવેર ઠોઠા પાર્સલ લાવવાના છે. લે રેખામાંથી રીંગણા શેકવા મળ્યા. રેખામાં હમણાં બહાર આવીને એમ કે તુવેર ઠોઠા પાર્સલ લેતા આવજે. હવે રીંગણા શેકવા મળ્યા એમ. હા બધા હારું તુવેર ઠોઠા નો થાય કે. ટાકાની બેલ નો વાયર કોકે તોડી નાખ્યો એટલે જો ટાંકો ભરાય ને ત્યાં સુધી આઈને ઉભું રહેવાનું છે આપણે. આપણી દુધાત નું ઘર તીર્થ જાડુ. બીજી વાર અમે જાય છે તુવેર ઠોઠા ખાવા. ઠોઠા ખાવા. પહેલી વાર તો બોલ્યા હતા કે જીતીને આવું, જીતીને જાય છે. ઈ તીર્થ સાવલિયાની જુબાન હતી. પાક્કો જુબાની હો. હા કાળી જુબાન કેવી કે હારી જુબાન કેવી? હારી હારી આપણું હારું થયું એટલે હારી જુબાન, બાકી જો હારું નતું તો કાળી જુબાન. હા देखो ना गाइस देखो ना. કેટલા લીધા? ઓ કલેજા અને બધા ખાઈ લીધો. ચાલો આપણે જમીને નીકળ્યા. ભાઈ ને મોડું થાય છે એટલે અરે ઘરે. તો હું આવી ગયો ઘરે એન્ડ આપણે આજે એક ડમી ફોન લઈ આવ્યા દુકાનેથી. હું લાવ્યો આપણે રીલ્સ બનાવવા માટે એક, જે રીલ્સ મેં નાખી જવું જોજો એન્ડ આપણે આનાથી નાના મેના 2-4 પ્રેન્ક હોતા કરશું મમ્મી યાર બધાનું રિએક્શન જોઈએ કેવું થાય છે. આજો નવો ફોન લીધો. આમ મૂકી આમ મુકાય. આ તો આમ કરીને એની આમ કરીને ડબી છે. જોઈ ફોન લીધો તો ગોડ હોય. આ જો નવો ફોન લીધો. માય ગોડ. ઓ કેમ શરદી થઈ ગઈ? આજે નવો ફોન લીધો. તું જો ની કોનો છે? ખોટો છે. આપણે પહોંચી ગયા રંજીતભાઈ ની દુકાને તાવાનો સામાન લેવા. કેમ છે રંજીતભાઈ? ચાલો આપણે લઈ લીધો તાવાનો સામાન. તો તાવાનો સામાન લઈને આપણે આવી ગયા ઘરે અને હવે આપણે ફ્રેશ થઈને નાઇટ ડ્રેસ પહેરીને જશું પ્રાર્થના કરે. તો હું આવી ગયો પ્રાર્થના કરે એન્ડ અમે 2 જણા ટીવી જોતા હતા એન્ડ મેં સાથે સાથે એડિટિંગ કરી નાખ્યું. હવે વાગી ગયા છે 12:30. તો આપણે હવે સુઈ જાય. કાલ સવારે વહેલું ઉઠીને પાછું મંદિરે જવાનું છે. કાલે રવિવાર છે એટલે તાવો કરવાનો હોય. તો જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.